यत्संकल्पात्तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलां सोऽयं श्रीमान् निखिल जगतां अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। ગઈકાલથી પ્રારંભાયેલી આ અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રવચનમાળા એના આપણે બીજા દિવસે જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણા જીવનની અંદર આ અક્ષર પુરુષોત્તમ દર્શન એની બધી વાતો અને એ દર્શન પ્રમાણે આપણું જીવન થાય એવા એક શુભ આશયથી અને ભાવનાથી આપણે આ પ્રવચનમાળાનો પ્રારંભ કરેલો છે. સામાન્ય રીતે દરેક હરિભક્ત વર્ષોથી સત્સંગ કરતા હોય, વર્ષોથી સંપ્રદાયનું નાનું મોટું કંઈ પણ આયોજન હોય એની અંદર સેવા આપતા હોય, પણ જો એને જ્ઞાન ન હોય, એને સંપ્રદાયનું બરાબર તત્વજ્ઞાન સમજાય નહીં, તો એ હરિભક્ત ક્યારેક કોઈક સંજોગોની અંદર પાછા પડી જતા હોય છે. ગઈકાલે આપણે આ પ્રવચનમાળાના પ્રારંભની અંદર ઘણી એવી વાતો કરેલી હતી કે આપણે બધા આ સંસારની અંદર રહીએ છીએ, એટલે સ્વાભાવિક રીતે સંસારની અંદર સુખ દુઃખ ચિંતા તણાવ આ બધું સંસારની અંદર ચાલતું હોય છે. પરંતુ એ સમગ્ર આપણો જે કાંઈ જીવનનો એક ભાગ સંપૂર્ણ શાંત થઈ જાય, કોઈ તણાવ ન રહે, કોઈ ચિંતા ન રહે, કોઈ હતાશા ન રહે, કોઈ નિરાશા ન રહે, એકદમ હંમેશને માટે આપણે શાંત બની જઈએ, આવો કંઈક ઉપાય ખરો? એ આપણે ગઈકાલે સાંજે કહેતા ગઈકાલે સત્રની અંદર છેલ્લે વાત કરેલી હતી. તો ત્યાંથી જ આપણે પ્રારંભ કરીએ કે સમગ્ર ચિંતા માત્ર આપણી ટળી જાય અને આપણે બધા અતિશય સુખ્યા બની જઈએ.
કોઈ પણ પ્રકારનો જીવનની અંદર તણાવ ન રહે. પછી સાધનો હોય કે ન હોય, વ્યવસ્થા હોય કે ન હોય, પરંતુ કોઈ પણ પ્રકારનું આપણા જીવનની અંદર એ પ્રમાણે તણાવયુક્ત વાતાવરણ ન રહે, આના માટે કોઈ ઉપાય? તો ગઈકાલે આપણે વાત કરેલી હતી કે અધ્યાત્મ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અધ્યાત્મ જો જીવનની અંદર આવે તો તમામ ચિંતાઓથી આપણે મુક્ત બની જઈએ. અધ્યાત્મ આપણા જીવનની અંદર આવે તો કોઈ પણ પ્રકારે હતાશા કે નિરાશા રહે નહીં. પછી સાધનો હોય તોય ભલે અને ન હોય તોય ભલે, એકદમ તમે આનંદ અને આનંદમાં આખો દિવસ ઝીલતા રહો. તમામ ક્ષણો આનંદની વ્યતીત થાય. જેવો આનંદ યોગીજી મહારાજને આખો દિવસ હતો, જેવો આનંદ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આખો દિવસ હતો, અને જેવો આનંદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને અત્યારે છે, એક્ઝેક્ટ એવો જ આને આ દેહે, આને આ શરીરની અંદર આપણે પણ મેળવી શકીશું. એટલે અહીંયા આગળ આ પ્રવચન માળાનો એટલે જ આપણે પ્રારંભ કર્યો છે. અહીંયા આગળ આપણે પહેલા દિવસે જેવું નક્કી કર્યું છે કે વ્યવસ્થિત રીતે આપણે સમજવું છે. 15 દિવસમાં એકદમ ક્લિયર થઈ જશે આ માર્ગ આખો. પછી ચાલવું કે ન ચાલવું એ આપણી ઉપર રહેલું છે, પણ આપણને સમજાય તો વ્યવસ્થિત રીતે જવાનું છે. એ જ રીતે આપણે શરૂઆત કરી છે. એટલે જ્ઞાન થાય તો તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન થાય. હવે જ્ઞાનથી આવરણ ટળે છે, જ્ઞાનથી અંદરનો પ્રકાશ થાય છે. આવરણ ટળે એટલે શું? શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર એક વખત શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં હતા, અને નાનકડી સભા હતી, બહુ મોટી સભા નહોતી. એ વખતે શાસ્ત્રીજી મહારાજ આપણા મગનભાઈ સેક્રેટરી એને કહે છે કે આ વસોના હરિભક્ત છે, એને તમે ઓળખો છો? ત્યારે પેલા મગનભાઈ કહ્યું કે ના સ્વામી, હું એને નથી ઓળખતો. એ કે તમે બે જણા ઓળખો જ છો એકબીજાને? કે ના, અમે કોઈ દી મળ્યા જ નથી સ્વામી, મેં તો પહેલી વખત આ હરિભક્તને જોયા છે અને એને અમે મળીએ છીએ. તો એ વખતે શાસ્ત્રીજી મહારાજ કહ્યું કે તમે એકબીજા કાગળ લખો છો, એકબીજા વિચારોની આપ-લે કરો છો, તમે ઓળખતા નથી? આ તો મગનભાઈ વસોવાળા છે. એટલે તરત જ બે જણા ઊભા થઈ ગયા. ઓહો હો, આપણા સેક્રેટરી મગનભાઈ અને આ વસોવાળા મગનભાઈ બે ઊભા થયા અને બે એકદમ ભેટી પડ્યા, અને બે એકદમ ભેટે છે, અને વચ્ચે જે આવરણ હતું એ આવરણ ટળી ગયું. બે ઓળખતા હતા, જાણતા જ હતા, કાગળ લખતા હતા, વિચારોની આપ-લે કરતા હતા, પણ આજે પહેલી વખત એ મળ્યા અને વચ્ચેનું આવરણ એ જતું રહ્યું. શાસ્ત્રીજી મહારાજે ત્યાં સરસ વાત કરી કે જ્ઞાન થાય તો આવરણો બધા જતા રહે. એવી જ રીતે આપણને પણ જો જ્ઞાન થશે તો આવરણ જતા રહેશે. જ્ઞાન નહીં થાય તો સાંભળીને થાકી જશો તો એવા ને એવા જશું. આરબ દેશોની અંદર નીચે ઓઇલનો ખજાનો હતો. આબુધાબી, શારજહા, અજમાન, કુવૈત, ફુજેરા કે અલુક્વિન કે રાસલ ખૈમા કે ઓમાન, મસ્કત કે બહારીન, આ બધા જ મિડલ ઇસ્ટના જેટલા દેશો રહેલા છે, તમામ દેશોની અંદર નીચે ઓઇલ હતું, પણ કોઈને ખ્યાલ ન હતો. પણ યુરોપિયનો આવ્યા અને યુરોપિયનોએ તપાસ કરી સાધનો દ્વારા, અને પછી એ લોકોને કહ્યું કે તમે તો ખજાના ઉપર બધા બેઠા છો. એ કે અમે ક્યાં ખજાના ઉપર બેઠા, અમે તો ઊંટો લઈને ફરીએ છીએ,
અહીંયા ખજૂર ખાઈએ છીએ અને રેતીની વચ્ચે રહીએ છીએ, અને આ પ્રકારનો અમારા જીવનની અંદર તો બધું રહેલું છે. અમારી પાસે કોઈ ખજાનો બજાનો છે નહીં. ત્યારે આ બધા યુરોપિયને વાત કરી કે જુઓ, તમારી નીચે તેલ ભર્યું છે અને અતિશય તેલ વધારે છે. અને એ વખતે બધા મિડલ ઇસ્ટના હતા, એમને કહ્યું કે તો શું કરાય કે અમને સોંપી દો, અમે તમને કાઢી આપીશું. અને યુરોપિયનો બધા ત્યાં આગળ પ્રવૃત્ત થયા અને નીચેનો ખજાનો કાઢ્યો અને જબરજસ્ત સમૃદ્ધિ એ લોકોને ત્યાં આગળ થઈ ગઈ. એ લોકો આજે મર્સિડીસ ગાડી ટેક્સીમાં વાપરે છે. ટેક્સીની અંદર મર્સિડીસ ગાડી વાપરી રહેલા છે. જો હતો જ ખજાનો નીચે, પણ ખબર નહોતી. એક્ઝેક્ટ આપણું પણ એવું જ છે, ખજાનો અહીં આગળ જ છે પણ ખબર નથી. કોઈક બતાવે તો ખબર પડે કે ઓહો આપણી પાસે હતું જ. એટલે એ બતાવવા માટે જ આ પ્રવચન માળાનો આપણે પ્રારંભ કરેલો છે. તો આ બહુ જ અગત્યનું રહેલું છે. આપણા સુરતની અંદર થોડા વર્ષો પહેલાં એક સર્કસ આવેલું, ધી ગ્રેટ યુનિવર્સ સર્કસ. એમના જે મેનેજર હતા, એ મેનેજર એને મળવા માટે એક ભાઈ ગયા અને મેનેજરને મળે છે. ત્યાં બે હાથી બાંધેલા હતા, એક મદની હતું ને એક હાથી હતો. મોટો હાથી હતો ને મદની તો નાનું હતું. હવે આશ્ચર્યની વાત તો એ હતી કે જે મોટો હાથી હતો ને એને એક સાંકળ વડે બાંધેલો હતો, પણ એકદમ પાતળી સાંકળ હતી સાવ. અને જે મદનીયું હતું ને એને જાડી સાંકળથી બાંધેલું હતું. આ ઊંધું હોવું જોઈએ ને, મોટો હાથી હોય એને જાડી સાંકળથી બાંધેલો હોવો જોઈએ, અને મદની હોય તો નાનું છે એને પાતળી સાંકળથી બાંધેલું હોવું જોઈએ, પણ હતું ઊંધું. એટલે મેનેજરને પૂછ્યું કે આવું કેમ? તો કે આ મદનિયું છે, એને ખબર નથી, નાનું છે એટલે એ બહુ બળ કરે છે, અતિશય બળ કરે છે છોડાવવા માટે. આ હાથી જ્યારે નાનો હતો ને ત્યારે એને પણ આવી જાડી સાંકળથી બાંધેલો હતો, પણ ધીરે ધીરે હાથીને એવો ખ્યાલ આવ્યો કે સાંકળ તૂટે એવી નથી. એટલે અમે ધીરે 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 કરતા 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 ઝીણી સાંકળ કરતા ગયા. સાંકળ ઝીણી કરી નાખી, પહેલાં જાડી જ હતી. હાથીને એવો ખ્યાલ આવ્યો કે હવે હું આ સાંકળથી છૂટી શકવાનું નથી, એને તોડી શકવાનું નથી, એટલે ધીરે ધીરે પાતળી કરી નાખી. એટલે એને ગ્રંથિ બંધાઈ ગઈ હાથીને કે હું નહીં છૂટી શકું, એટલે એને પાતળી સાંકળ રાખેલી છે. અને મદનિયાને હજુ ગ્રંથિ નથી બંધાયેલી, કારણ કે નાનું છે, એની ખબર નથી. ધીરે ધીરે એને છોડવામાં આવશે તો એ ત્યાં આગળ પોતે છૂટી જશે. અને એ સાંકળ છે એ મદનીઓ તોડી શકતું નથી અત્યારે, કારણ કે જાડી સાંકળ એને બાંધવામાં આવેલી છે. પણ એ જ્યારે મોટો થશે ત્યારે એને પણ ગ્રંથિ બંધાઈ જશે કે આપણે પણ આ સાંકળ તોડી નહીં શકીએ, એટલે પછી ધીરે ધીરે નાની કરવામાં આવશે. આ મેનેજરે વાત કરી, આપણે બધા પણ એક ગ્રંથિથી બંધાઈ ગયા છીએ કે આવું મારાથી નહીં થઈ શકે, આવું હું નહીં કરી શકું. એટલે મગજમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ છે. ક્યારથી બંધાઈ ગઈ છે? આજકાલથી નહીં, કરોડો જન્મોથી આપણે આ ગ્રંથિથી બંધાયેલા છીએ. એક બે જન્મથી નહીં, કરોડો જન્મ. મહારાજે પ્રથમના 21મા વચનામૃતની અંદર વાત કરી કે આ જીવ જેટલું માતાનો સમુદ્રની અંદર પાણી છે એટલું માતાનું ધાવણ ધાવેલો છે. એક જન્મની અંદર એક ટેવ પડે ને તો આટલા જન્મોમાં કેટલી ટેવ પડે? એટલે હજારો અને લાખો જન્મોથી આપણે બંધાયેલા છીએ. હવે એને તોડવું કેટલું અઘરું પડે. ધારો કે
તમે ઘરની અંદર એક નિયમ કરજો. આ 3 દિવસ જ તમે અખતરો કરજો. અખતરો, મિલિનભાઈ, શું અખતરો કરવાનો? આજથી ન જ કરજો. 3 દિવસ તમે ઘરની અંદર પ્રવેશ કરો ને સુરેશભાઈ, તો 3 વખત ટકોરા મારી અને દરવાજાની અંદર પ્રવેશ કરવાનો. ટક 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 એમ 3 વખત ટક 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 કરી અને દરવાજો ખોલીને અંદર જતું રહેવાનું. બસ 3 દિવસ કરજો. ચોથા દિવસે આમ જરૂર નથી ટક ટક કરીને અંદર પ્રવેશ કરવાની. આ 3 દિવસ તમે દરવાજો ખોલ્યો ને આવી રીતે ખોલીને, તો ચોથા દિવસે તમારે ટક ટક નહીં કરવું હોય તો થઈ જશે, કારણ કે ટેવ પડી ગઈ. આજે ટેવ એક વખત પડી જાય ને એને ભૂસાવી બહુ જ અઘરી પડતી હોય છે. એટલે જન્મથી આપણે ગ્રંથિથી બંધાયેલા છીએ. આ ગ્રંથિઓ કઈ રીતે તૂટે અને છૂટે? બહુ જ અઘરું છે આ ગ્રંથિઓને તોડવી અને છોડવી. એ સ્વભાવની ગ્રંથિઓ રહેલી છે. અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, કર્મ ગ્રંથિ, સંશય ગ્રંથિ, આ બધી જ ગ્રંથિઓ કેતા ગાંઠો સ્વભાવો એને તોડવા આટલા અઘરા રહેલા એ છે. પણ જ્ઞાન થશે તો બધી ગ્રંથિઓ તૂટી જશે. એક સાથે તૂટશે બધી. 1-2 તૂટે એવું નહીં, એક સાથે બધું જ તૂટી જશે. અને જે દિવસે આપણને એકદમ અપ ટુ ડેટ જ્ઞાન થઈ જશે ત્યારે બધું જ અંદરથી ખુલી જશે. અંદરથી આપણે આવરણની વાત કરીએ, આવરણ એ ટળી જશે. ઓળખાણની વાત કરી, ઓળખાણ પણ બધું થઈ જશે. પ્રકાશની વાત કરી, પ્રકાશ પણ થઈ જશે. અને ગ્રંથિની વાત કરી, ગ્રંથિ તૂટી જશે. એક્ઝેક્ટ વાત કૃષ્ણ ભગવાન ગીતામાં કરી છે. હું આટલું બોલ્યો ને એ વાત કરેલી છે. યદ જ્ઞાત્વા ન પુનર્મોહમ એવમ યાસ્યતિ પાર્થ. એટલે કે એક વખત તમને જ્ઞાન થશે પછી મોહ કરવો છે તો નહીં થાય. લો કેવું સરસ અહીં વિધાન કૃષ્ણ ભગવાન કરે છે. આપણે ક્યાંક બંધાવવું છે તો નહીં બંધાઈ શકીએ. આપણે ક્યાંક આસક્તિ કરવી હશે તો એ આસક્તિ આપણે નહીં કરી શકીએ. જ્ઞાન થશે તો કોઈ દિવસ ક્યાંય મોહ જ નહીં થાય. એટલે ગ્રંથિઓ માત્ર આપણી ટળી જશે. બંધાવવું હશે તોય બંધાઈ નહીં શકીએ. લો કેવી રીતે સમજીએ દ્રષ્ટાંત દ્વારા. આપણને ઝેરનું જ્ઞાન યથાર્થ થયું છે ને, બધાને ઝેરનું વ્યવસ્થિત યથાર્થ જ્ઞાન થઈ ગયું છે. અને આપણે વ્યવસ્થિત સાંભળીને એટલા દ્રઢ કરીને બેઠેલા છીએ કે ઝેર જો ખાય તો માણસ મરી જાય. હવે ધારો કે લીંબુના પાણીનું શરબત સરસ આપવામાં આવે, ફર્સ્ટ ક્લાસ લીંબુનું પાણી, અને એની ઉપર ખાલી લખી દેવામાં આવે કે ઝેર. અંદર ઝેર છે નહીં, અંદર લીંબુનું પાણી જ છે, પણ ઉપર લખી દીધું કે ઝેર. હવે એ ગ્લાસ તમને આપવામાં આવે, લાભભાઈ કે તમે વીઆઈપી હરિભક્ત છો, લો આ શરબત તમને આપવામાં આવે છે, તો તમે શરબત હાથમાં તો લેશો, પણ ઓલું ઝેરનું બોર્ડ વાંચશો ને તો પીશો નહીં. પછી કહેશે તમને કે ભાઈ આ તો ખાલી ઝેરનું લેબલ જ છે, આની અંદર ઝેર નથી, આમાં છે તો શરબત લીંબુનું પાણી જ છે, આમાં ઝેર બેર છે નહીં. પણ તમે પીશો ખરા? કેમ? અમે સંતો આપીએ તો ન પીઓ તમે, મહંત સ્વામી મહારાજ આપે તો આપણે કે મરી જશું તો કારણ કે જ્ઞાન થઈ ગયું છે આપણને કે ઝેર પીએ તો શું થાય? મરી જવાય. આ એક્ઝેક્ટ જ્ઞાન થયું કહેવાય ને, આ પાકું જ્ઞાન. તો કાચું બાચું જ્ઞાન થયેલું નથી, અડધું પડધું પણ જ્ઞાન થયેલું નથી, એકદમ પાકું. ઝેર ખાય તો માણસ મરી જાય. એવી જ રીતે જે વખતે આપણને પાકું જ્ઞાન થઈ જાય તો મેં હમણાં આગળ વાત કરી, બધું સિદ્ધ થઈ જાય. અને જ્ઞાન વગર તમામ પ્રકારના દુઃખો જ હોય. જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા માયા ઘોર અંધાર में मुक्तानंद मुनिवर विज्ञानी पहुंचत तेज अंबार में संत सुखी संसार में.
આ મુક્તાનંદ સ્વામીનો ભજન છે. જ્ઞાન વગર આપણને દુઃખ હોય, જ્ઞાન થઈ જાય તો આપણને સુખ થાય. એટલા માટે દુનિયામાં જો ઘણી પવિત્ર વસ્તુઓ બતાવેલી છે, પણ પવિત્રમાં પવિત્ર વસ્તુ કઈ? નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઈહ વિદ્યતે ગીતા. દુનિયામાં જ્ઞાન જેવું કોઈ પવિત્ર રહેલું નથી. ઘણા સ્નાન કરીને નથી આવતા હોતા, એવું હોય છે. મંગળા આરતીમાં ઘણા આવે છે, પણ સ્નાન કરી અને કોઈક ના આવે ને તો દૂર ઊભો રહે છે, પાછો નજીક નથી આવતો. અને આપણે પૂછીએ કે કેમ, તો કે મંગળાનો નિયમ છે. તો નજીક આવો ને કે મેં સ્નાન નથી કર્યું, હું પવિત્ર નથી. કોઈ સંડાસમાંથી બહાર આવે તો આપણે એને અડીએ નહીં સામાન્ય રીતે, કારણ કે સંડાસમાંથી બહાર આવ્યો છે, કે એ પવિત્ર નથી. તો એમાં શું થઈ ગયું? ધારો કે તમે શરીરમાંથી મળ કાઢી નાખ્યો, તો એમાં તમે શું અપવિત્ર થઈ ગયા? એમાં અપવિત્ર શું થયું? એમાં તમારું શરીર તો એનું જ છે, ક્યાં બદલાયેલું છે? કાંઈ નથી બદલાયેલું. પણ આપણે એને શું માનીએ છીએ? અપવિત્રતા અને પવિત્રતા બેમાંથી એકેય આંખથી આપણે જોઈ નથી શકતા. આંખથી દેખાય છે પવિત્રતા તમને? અપવિત્રતા દેખાય છે તમને? પણ હમણાં એક દ્રષ્ટાંત કહીશ તો તમને તરત સમજાશે કે પવિત્રતા શું છે અને અપવિત્રતા શું છે, અને તમે જોઈ શકશો એને. ધારો કે તમે ઠાકોરજીને પેંડા ધરાવવા માટે જઈ રહ્યા છો, અથવા તો તમારા હાથમાં સાકરની થાળી છે, એને લઈ અને તમે જાઓ છો રસ્તામાં. હવે જતા જતા રસ્તામાં એવું બને છે કે તમને ઠેસ આવી, એટલે સાકરની થાળી પડી ગઈ, પેંડાની થાળી પણ પડી ગઈ છે, બે પડી ગયા. હવે સાકરની થાળી પડી ગઈ એટલે, અને આજુબાજુ આમ કાદવ કીચડ જેવું હતું, આમ જામે એવું નહોતું બધું, જમીન એવી હતી, આમ થોડી ગંદી જમીન કે ને એવી હતી, એમાં પડી ગયા પેંડા સાકર. આ પેંડાની અંદર તો પેલી કાંકરીઓ ખૂંટી ગઈ, એટલે એમાં કાંઈ જામ્યું નહીં, અને એને કાંઈ પાણીથી ધોઈ ન શકે ને બગડી જાય ને. પણ સાકરને તો પાણીથી ધોઈ શકાય. સાકરને પાણીથી તમે સરસ રીતે ધોઈ નાખી, આમ ધોવાઈ ગઈ સાકર. હવે તમે ભગવાનને ધરાવવા માટે એ સાકર નહીં વાપરો. કેમ? તો કે કાદવ કીચડ મળમાં પડી ગઈ ને એ સાકર આપણે ભગવાનને ધરાવી નથી સાકર. કેમ નથી ધરાવતા તમે? એ કે અપવિત્ર સાકર થઈ ગઈ. તો અપવિત્ર કેમ થઈ ગઈ? પેલા પવિત્ર હતી ને હવે અપવિત્ર કેમ? તો કે કાદવ કીચડનો સંગ થયો સાકરને, એટલે એ અપવિત્ર બની ગઈ. ધોઈ નાખીને સાફ થઈ ગઈ તો આપણે એવું માનીએ છીએ કે સાકર કેવી છે? અપવિત્ર છે. દેખાય છે ને, પેલા પવિત્ર દેખાતી, હવે કેવી દેખાય છે? અપવિત્ર દેખાય છે. બાકી સાકર તો સાકર જ છે, એમાં કંઈ ફેરફાર થયેલો નથી. એવી જ રીતે આપણને જ્યારે જ્ઞાન થશે ત્યારે આપણો જીવાત્મા પવિત્ર થઈ જશે. અત્યારે જ્ઞાન નથી, 15 દિવસમાં કરી જ દેવું છે, કોઈ પણ સંજોગોમાં એકદમ વ્યવસ્થિત સમજાઈ જશે. પછી આપણા હાથમાં છે આગળ વધવું કે ન વધવું તે. તો આપણને જ્ઞાન થાય એકદમ પવિત્ર બની જશું. આમ બહારથી કંઈ બદલાયેલું નહીં હોય. ઘણાના કાળા વાળ ધોળા નહીં થઈ ગયા હોય, ધોળા કાળા નહીં થઈ ગયા હોય, ઘણા ડાય કરીને આવતા હોય છે. આમ પાછા એક જણા પાછળ જો બેઠા છે, એટલા કાળા ભમર વાળ છે જો. હવે એ બધા વાળ છે એ કાળા છે નહીં, પણ મૂળ ધોળા થઈ ગયા છે, પણ ડાય કરીને એકદમ કાળા થઈ ગયા. લો, ઘણાની મૂછ છે ને એકદમ કાળી કાળી મૂછ હોય, ઉંમર મોટી હોય મૂછ કાળી હોય. એ મૂછ કાળી નથી, એ ધોળી છે, પણ એને કાળી કરેલી છે. એટલે આ આપણને દેખાય છે વ્યવસ્થિત રીતે. તો જે દિવસે આપણને જ્ઞાન થઈ જશે એટલે અંદરથી દેખાવું શરૂ થઈ જશે. આપણને એકદમ પવિત્ર અને શુદ્ધ આપણે બની જશો. એટલે અહીંયા આગળ હવે જ્ઞાન જેવું કોઈ પવિત્ર નથી, પણ જ્ઞાન થવું અઘરું છે, અતિશય અઘરું છે. થોડાક શબ્દો તમે સાંભળજો. આખા વચનામૃતની અંદર આ બધા શબ્દો લખાયેલા છે. અતિ ગહન છે જ્ઞાન થવું, અતિ ગૂઢ છે જ્ઞાન થવું,
અતિ રહસ્યમય છે જ્ઞાન થવું, અતિ સૂક્ષ્મ જ્ઞાન થવું છે અઘરું, અતિ દુર્જ્ઞેય જાણવું અતિશય દુર્જ્ઞેય છે, અતિ અગમ્ય રહેલું છે, એમાં ગમ પડે એવી નથી, અતિ કઠણ પણ જ્ઞાન થવું છે. આ બધા શબ્દો તમે વચનામૃતમાં વાંચેલા છે, સ્વામીની વાતોમાં અને સાંપ્રદાયિક ગ્રંથોની અંદર તમે આ બધાને વાંચેલા છે. હવે ઉપનિષદો આપણને શું કહે છે કે જ્ઞાન થવું કેટલું અઘરું છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરતેયા દુર્ગમ પથસ્થદ કવયો વદંતી. અત્યારે આપણને કહેવામાં આવે કે તમે અસ્ત્રાની ધાર ઉપર થોડુંક ચાલી બતાવો. ચાલી બતાવાય? કોઈ ચાલી શકે ખરો અસ્ત્રાની ધાર ઉપર? અને ધારો કે આપણે ચાલવા જઈએ તો કેટલો સમય ચાલી શકાય? 2-5 પગે ને ત્યાં તો લોહી નીકળવા માંડે ને આમ અતિશય કઠણ પડી જાય. આગળ આપણે ચાલી ન શકે. એક્ઝેક્ટ એ જેટલું કઠણ છે એટલું જ આધ્યાત્મિક માર્ગની અંદર જ્ઞાન થવું કઠણ છે. અને છતાંય ચાલી શકાય છે અસ્ત્રાની ધાર ઉપર. આ માર્ગ અતિશય કઠણ રહેલો છે. એટલે આપણા સંતોએ કેટલા સુંદર કીર્તન હોય. સુર નર મુનિ તણી ચાંચ ખૂંચે નહીં, 14 લોકમાં એ અગમ સહુને. જુઓ શબ્દ, સુર નર મુનિ તણી ચાંચ ખૂંચે નહીં, એટલે કે દેવતાઓને પણ આ સમજાતું નથી. મૃત્યુલોકની અંદર માણસોને સમજાતું નથી, અને મોટા ઋષિઓ મુનિઓ નહીં સમજાતું નથી. આપણને આશ્ચર્ય થાય ને, દેવતાઓને નથી સમજાતું, ઋષિઓને સમજાતું નથી, તો માણસને તો આપણને એમાં આપણે તો ગ્રહસ્થ બધા છીએ ને બધા નોકરી ધંધાની વચ્ચે રહે છે, તો કેવી રીતે આપણને આ સમજાય? જો દેવતાઓને સમજાયેલું હોત તો ઇન્દ્ર સ્વર્ગલોકમાંથી ગૌતમ ઋષિના ધર્મપત્નીની સાથે વ્યભિચાર કરવા માટે ન આવત. જો પરાશર ઋષિને સમજાયેલું હોત તો સત્યવતીની સાથે ખરાબ સંબંધ ન બાંધત. જો શૃંગી ઋષિને સમજાયેલું હોત તો એવા ખરાબ પદાર્થો ખાત નહીં. એનો મતલબ શું થયો કે એ લોકોને સમજાયેલું નથી. નારદજીને જો સમજાયું હોત તો એ પરણવાની ઈચ્છા ન રાખત. નારદજીએ પરણવાની ઈચ્છા રાખી. એનો મતલબ એવો થયો દેવતાઓ, મુનિઓ, ઋષિઓ અને આ જ્ઞાનમાં ગમ પડતી ન હતી, અથવા તો એ લોકોને સમજાયું ન હતું. અગમ્ય છે, અતિ ગૂઢ છે, અતિ કઠણ છે, અતિ રહસ્યમય પણ આ જ્ઞાન રહેલું છે. હવે એ જ્ઞાનને સવારના પોરમાં ઠંડા પોરે આપણે સમજવા બેઠા છીએ. લો, ઠંડા પોરે આપણે સમજવા બેઠેલા છીએ, અને એના માટે આ ઉદ્યત એ થયેલા છીએ. એટલે આ માર્ગ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મન સાથે વાણી જ્યાંથી પાછી વળી જાય એવી છે આ જ્ઞાનમાં. એટલે આપણે આ વખતે તો નક્કી જ કર્યું છે, એકેય દ્રષ્ટાંત જ બહુ આપવા નથી. પ્યોર જ્ઞાન વ્યવસ્થિત રીતે બરાબર જાગ્રત થઈ સવારમાં ચા પીને જ આવજો હરખા. કોફી ભાવતી હોય કોફી પીને આવજો. ચા અથવા કોફી પીને જ વ્યવસ્થિત આવવું, આમ તાજા માજા થઈને. અને કદાચ તમને એવું લાગે ને થોડુંક, તો એકાદી ચોકલેટ મોઢામાં રાખવી. એકાદી ચોકલેટ મોઢામાં રાખે, જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે ચોકલેટને મમરાવતા તમે આને સાંભળી શકો. એટલે કે જાગ્રત આપણે બરાબર રીતે રહી શકીએ. તો આવું એક અતિશય કઠણ જ્ઞાન કઈ રીતે થાય, આવરણ કઈ રીતે ટળે, શક્તિ કે પ્રકાશ કઈ રીતે આપણે કરી શકીએ? કરવું તો ચોક્કસ છે. લોયાનું 9મું વચનામૃત બરાબર સાંભળજો કાન ખોલીને. જ્ઞાન કરવું તો છે ને આપણે. ઊંચી આંગળી કરો જેટલાને કરવું એટલા, લગભગ બધાને કરવું જ છે.
કોઈ એવું બાકી નથી કે જેને આ જ્ઞાન ન કરવું હોય, બધાને આ જ્ઞાન કરવું તો છે જ. તો કઈ રીતે જ્ઞાન થાય? તો મહારાજે એક્ઝેક્ટ મહારાજના શબ્દો, જ્ઞાન તો એમ થાય છે જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિ જે ઉપનિષદ તથા ભગવદ્ ગીતા તથા વાસુદેવ મહાત્મ્ય તથા વ્યાસ સૂત્ર ઇત્યાદિ ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે. પહેલો પ્રશ્ન તો મારે તમને એ પૂછવાનો છે, આ ગ્રંથ હું બોલ્યો ને, બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી ઉપનિષદ, ભગવદ્ ગીતા, વાસુદેવ મહાત્મ્ય અને વ્યાસ સૂત્ર, આ ગ્રંથો જેને જોયા ઊંચી આંગળી કરો તો. આ બધા જ ગ્રંથો જેને જોયા હોય બધા જ એક એક ઊંચી આંગળી કરો. એક જ વ્યક્તિ આપણી સભામાં બેઠો છે જેને આ બધા ગ્રંથો જોયેલા છે, બાકી આ ગ્રંથો જોયા નથી. હવે જોયા જ ન હોય તો તમે વાંચ્યા ક્યાંથી હોય? તમે ગ્રંથ જ નથી જોયા તો એને વાંચવાનું તો આવે જ ક્યાંથી? અને તમે વાંચો નહીં તો જ્ઞાન કેવી રીતે થાય? તમે સ્કૂલમાં ભણવા જાવ જ નહીં, એના ચોપડા જ તમારી પાસે ન હોય, બરાબર, તો તમને એ સ્કૂલનું જ્ઞાન ક્યાંથી થવાનું? તો મને કહો. એનો મતલબ એવો થયો કે પહેલાં ચોપડા વસાવવા પડે ને, એટલે ચોપડા વસાવવા પડે, ચોપડા વસાવ્યા પછી શિક્ષક રાખવો પડે, અને શિક્ષકે જેને ચોપડા સમજાયેલા હોય એવો શિક્ષક જોઈએ ને. તમે મેડિકલ કોલેજની અંદર એન્ટર થયા હો અને એન્જિનિયરિંગના પ્રોફેસર તમને ભણાવતા હોય, ભણાવી શકે? તમે એન્જિનિયરિંગની કોલેજમાં દાખલ થયા હો અને હીરા ઘસુ તમારો ક્લાસ લેવા આવે, એમ્બ્રોઇડરીના મશીનો અમે હો રાખે, અમે સારું કમાઈએ છીએ, વ્યવસ્થિત કમાઈએ છીએ, એ એન્જિનિયરિંગની કોલેજની અંદર ક્લાસ લઈ શકે? તો મતલબ શું થયો કે વ્યવસ્થિત રીતે એવા પ્રોફેસર પણ જોઈએ, એવા પુસ્તકો પણ જોઈએ, એવી લાઇબ્રેરી પણ જોઈએ ને વ્યવસ્થા પણ જોઈએ, બરાબર છે ને? આ તો એકદમ અગત્યનું રહેલું છે. એટલે અહીંયા આગળ શ્રીજી મહારાજ કહે છે લોયાના 9મા વચનામૃતની અંદર કે આ બધા ગ્રંથો સદગુરુ થકી એનું જો આપણે શ્રવણ કરીએ તો જ્ઞાન ઉપજે. ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા જોઈએ, જે વાચ્યાર્થ અથવા તો શબ્દાર્થ જ્ઞાનવાળો નહીં. હું જે અત્યારે બોલું છું ને એ તો વાચ્યાર્થ અને શબ્દાર્થ છે, કારણ કે હું તો વાંચીને જ બોલું છું, અને હું શબ્દો બધા ભેગા કરીને શાસ્ત્રમાંથી એ તમને સમજાવી રહ્યો છું. પણ યથાર્થ વક્તા આપણા સંપ્રદાયની અંદર કોણ છે? તો કે ભગવાન સ્વામિનારાયણ અને આખી ગુરુ પરંપરા એ યથાર્થ વક્તા છે. એટલે હું તો એનું બોલેલું બોલું છું અને સંકલન કરીને બોલું છું. હું વક્તા નથી અને હું બોલતો પણ નથી. ફક્ત મારા દ્વારા શ્રીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજના શબ્દો તમારી સુધી પહોંચે છે. એટલે વક્તા કોણ થયા? ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજ. કારણ કે અહીંયા આગળ બહુ સરસ કહે છે કે ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળે તો આપણને જ્ઞાન થાય, નહીતર જ્ઞાન થાય એ નહીં. આ પ્રકારે સરસ રીતે અહીંયા આગળ સમજાવ્યું છે. લોયાની અંદર શ્રીજી મહારાજ વિરાજમાન છે અને ત્યાં બધા જ સંતો જે મોટા મોટા હતા ને એ ભેગા થઈ ગયા. હવે લોયા એક તો આમ દૂર કહેવાય ને થોડુંક, ત્યાં આગળ કોઈ ડિસ્ટર્બન્સ હોય નહીં. લોયાના 18 વચનામૃત છે ને, લોઢાના વચનામૃત છે. ઘણા બોલતા હોય કે લોઢાના વચનામૃત છે. કેમ લોઢાના? કારણ કે કઠણ છે સમજવા. લોયાના 7મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ તદાશ્રિત યથાર્થ અનુભવ જ્ઞાનવાળો વક્તા જો મળે તો આપણને જ્ઞાન થઈ જાય. એટલે એની ઇન્દ્રિયો પહોંચેલી હોય, એનું અંતઃકરણે પહોંચેલું હોય અને એને જીવ તદાશ્રિત જ્ઞાન થયેલું એવો યથાર્થ વક્તા મળે તો આપણને વ્યવસ્થિત જ્ઞાન થાય જ, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. હા, શ્રોતા ધ્યાન ન રાખે તો વાત જુદી છે.
શિક્ષક સારો હોય, લાઇબ્રેરી સરસ હોય, પણ વિદ્યાર્થી ધ્યાન ન રાખે તો એ પાસ થાય? એક વખત મહંત સ્વામી મહારાજ પ્રસંગ કહે છે સરસ, કે એમની સાથે બે વિદ્યાર્થીઓ ભણતા હતા અને બે વિદ્યાર્થીઓ આમ બરાબર હતા. એક વખત પ્રોફેસરે આ બંનેને કહ્યું કે આ તમે 3-4 વર્ષથી એકના એક વર્ષની અંદર છો, તો આ વખતે તમે અમારી ખાલી આમ નોટ વાંચી લેજો. આમ નોટ વાંચશો તો તમને બધું ક્લિયર થઈ જશે ને તમે પાસ થઈ જશો. તો બે વિદ્યાર્થીઓ શું કહે છે એ કે પાસ થવું હોય તો ને, અમારે પાસ જ નથી થવા, આ તો ઘરેથી મોકલે છે એટલે અહીંયા આગળ આવીએ છીએ. જેને પાસ ન જ થવું હોય એના ગમે તેવો વક્તા હોય, ગમે તેવું શાસ્ત્ર હોય, તો એ કોઈ દિવસ પાસ થઈ શકવાનો નથી, એને જ્ઞાન પણ થવાનું નથી. આપણે બધા જ પાસ થવા જ આવ્યા છીએ, આપણે બધાને પાસ થવું જ છે. તો એનો મતલબ એવો થયો કે આપણે થઈ શકીશું, કારણ કે આ બાજુ બધું જ બરાબર છે. એટલે શ્રીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આપણને વક્તાના રૂપની અંદર એ પ્રાપ્ત થયા. જેને જેટલી અનુભૂતિ થાય એટલી એ વાત કરે વક્તા. હવે અહીંયા આગળ એક બહુ સુંદર આપણે સમજીએ છો, બરાબર કાન ખોલીને સાંભળજો, એક કે એક એટલા બેઠા છે ને બરાબર, કારણ કે આપણે જ્ઞાન કરવા માટે બેઠેલા છીએ. તો ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ તદાશ્રિત જેને જ્ઞાન થયું હોય એવો યથાર્થ વક્તા એ શ્રોતાને વાત કરે ત્યારે શ્રોતાને બરાબર રીતે જ્ઞાન થઈ જાય. હવે અનુભૂતિ જેને જેટલી થઈ હોય એટલું તો જ્ઞાન કરી શકે, જેટલી અનુભૂતિ થઈ હોય. એટલે ભારત વર્ષની અંદર, ભારતની ભૂમિ ઉપર આપણે બધા જ રહ્યા છે. આ પવિત્ર દેશ છે, બહુ સુંદર પવિત્ર દેશ છે. આપણા ભાગ્ય કહેવાય કે આ પવિત્ર દેશમાં આપણો જન્મ થઈ ગયો. ધારો કે તમારો જન્મ કોઈક એવી જગ્યાએ થયો હોત જ્યાં કોઈ અવતારોની વાત ન હોય, જ્યાં કોઈ મહાપુરુષો ન હોય, કંઈ ન હોય, તો આપણે કેવી રીતે જ્ઞાન કરી શકીએ? એટલે પવિત્ર ભૂમિમાં આપણે આવી ગયા. બડે ભાગ, બહુ મોટા ભાગ્ય કે એક તો મનુષ્ય જન્મમાં આવ્યા અને પવિત્ર ભૂમિમાં આપણે આવી ગયા. સુંદર સારી ભૂમિ છે, પવિત્ર દેશ રહેલો છે અને આપણે પણ એ બધા મુમુક્ષો રહેલા છીએ. હવે ભારતની ભૂમિ ઉપર હજારો વર્ષોથી મહાપુરુષો આવ્યા, અવતારો આવ્યા, દેવતાઓ આવ્યા, આ બધા જ આવ્યા અને એ લોકોને જેવી જેવી અનુભૂતિ થઈ તેવું તેવું જ્ઞાન એને પીરસ્યું બધાને, અને એના શાસ્ત્રે લખાણા લો. પણ યથાર્થ અનુભૂતિ ન થઈ હોય તો યથાર્થ જ્ઞાન આપી ન શકે. એટલા માટે તમે જો ભારતની ભૂમિ ઉપર કેટલા બધા મહાપુરુષો આવ્યા અને એને એ બધાને જ્ઞાન આપ્યું. સૌથી પહેલા તો આપણે કહીએ ભગવાન વેદવ્યાસ, જ્ઞાનનો મહાસાગર કહેવાય. હવે એના માતા ને પિતા, એના પિતા હતા પરાશર ઋષિ, એની માતા સત્યવતી હતા. અને કઈ રીતે જન્મ થયો મેં હમણાં તમને વાત કરી. હવે વ્યાસજી એક દ્વીપ ઉપર, એક ટાપુ ઉપર ત્યાં આગળ જન્મે છે, એટલે એનું નામ દ્વૈપાયન, કાળા હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન એનું નામ પાડવામાં આવ્યું. એ ભગવાન વેદવ્યાસે શાસ્ત્રો લખ્યા આપણી ભારતની ભૂમિ પર. કેટલા લખ્યા એનો હું બહુ વિસ્તાર નથી કરતો, કારણ કે એ પછી જરા ઊંડું થઈ જશે. પણ ભગવાન વેદવ્યાસે ઘણા લખ્યા શાસ્ત્રો. એક તો એને મહાભારત લખ્યું, બરાબર છે, અને 18 પુરાણ લખ્યા, બરાબર, ઉપપુરાણ પણ લખ્યા, અને બ્રહ્મસૂત્ર જેવો ગ્રંથ લખ્યો, અને વ્યાસ સ્મૃતિ લખી. લગભગ અતિશયોક્તિ વિના કહીએ તો 5.5 લાખ શ્લોક લખ્યા. અને આપણે બધા જ વાંચીએ છીએ, અને આખા ભારતના બધા લોકો વાંચે છે, આપણે જ વાંચીએ એવું નથી. ત્યાર પછી થયા જૈમિની ઋષિ પણ થયા આપણે. હવે વ્યાસજીએ જે શાસ્ત્ર લખીએ એ વેદાંત દર્શન કહેવાય. ત્યાર પછી જૈમિની એને પણ લખ્યું, એને પોતાની અનુભૂતિ જે કંઈ થઈ એને પણ શાસ્ત્ર લખ્યો. એ શાસ્ત્રનું નામ કયું? પૂર્વ મીમાંસા શાસ્ત્ર, પૂર્વ મીમાંસા દર્શન એને પણ આપ્યું.
જેને જેટલું જ્ઞાન થયું હોય, જેને જેટલી અનુભૂતિ થઈ હોય તેટલું જ્ઞાન એના ભારતના લોકોને આપ્યું. શંકરાચાર્ય આવ્યા. એ શંકરાચાર્ય સાઉથ ઇન્ડિયાની અંદર પ્રગટ થયા હતા, કાલડી ગામમાં. આજે પણ કાલડી ગામ છે. અને શંકરાચાર્ય શંકર ભગવાનનો અવતાર કહેવાતા હતા અને બહુ હોશિયાર હતા, બુદ્ધિશાળી હતા અને દિવ્ય શક્તિવાળા હતા. 8 વર્ષની ઉંમરમાં બધું જ ભણી લે છે અને 12 વર્ષની ઉંમરે લખવાનો પ્રારંભ કરે. 16 વર્ષની ઉંમરે પૂરું થઈ ગયું લખાયેલું બધું. અને પછી 16 વર્ષ સુધી આખા ભારતમાં ફર્યા અને ફરીને બધાને જ્ઞાન આપ્યું. અને જેટલાએ એની સાથે શાસ્ત્રાર્થ કર્યો એટલે બધાને હરાવી દીધા. અને એને એક દર્શન આપ્યું. કયું દર્શન આપ્યું? યાદ રાખજો, કેવલાદ્વૈત દર્શન. ત્યાર પછી ભારતમાં કોણ આવ્યા? તો કે રામાનુજાચાર્ય આવ્યા. રામાનુજાચાર્ય 120 વર્ષ રહ્યા. બહુ સારા ભક્ત હતા અને જ્ઞાની પણ એવા જ હતા. એને એક દર્શન આપ્યું. કયું દર્શન? વિશિષ્ટાદ્વૈત દર્શન આપ્યું. એના પણ શાસ્ત્રો અત્યારે ભારતની ભૂમિ પર છે, લોકો ભણી રહેલા છે. ત્યાર પછી આવ્યા કોણ? નિમ્બાર્કાચાર્ય. એ નિમ્બાર્કાચાર્ય એ પોતે સુદર્શનનો અવતાર ગણાતા હતા અને નિમ્બાર્કાચાર્ય એક દર્શન આપ્યું. કયું દર્શન? તો કે દ્વૈતાદ્વૈત દર્શન આપ્યું. આ તમે નામ સાંભળેલા હશે પણ વાંચ્યા નહીં હોય આ દર્શન કોઈ. નિમ્બાર્કાચાર્યનો અત્યારે સંપ્રદાય ચાલે છે, રામાનુજનો સંપ્રદાય ચાલે છે, શંકરાચાર્યનો પણ સંપ્રદાય આ ભારતની ભૂમિ પર ચાલી રહ્યો છે. ત્યાર પછી આવ્યા મધ્વાચાર્ય, જેને દ્વૈત દર્શન આપ્યું. અને આજે ઘણા બધા એના આશ્રિતો પણ રહેલા છે મધ્વાચાર્યના. ત્યાર પછી આવ્યા વલ્લભાચાર્યજી. હવે વલ્લભાચાર્ય આવ્યા લગભગ 500-600 વર્ષ પહેલા. અને વલ્લભાચાર્ય એને પણ દર્શન આપ્યું, શુદ્ધાદ્વૈત દર્શન. શંકરાચાર્ય કેવલાદ્વૈત અને વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈત. આ વાતો અને આ શબ્દો યાદ રાખજો, આપણે આગળ સમજવાના છીએ, તમને આનંદ આવશે. અને આ તો હું ખાલી નામ માત્રથી અત્યારે તમને કહી રહેલો છું. પછી એક એક વસ્તુ ખુલશે અને તમને આનંદ આવશે. અને જેને ન સમજાય ને મને મળજો, પછી હું બેઠો જઈશ મારી ઓફિસની અંદર. કોઈકને સમજવું હોય તો સમજવા પ્રેમથી આવજો તમે, અને સમય કાઢીશું તમારી માટે. કારણ કે આપણે લઈને બેઠા છીએ, પૂરું તો કરવું પડશે ને. હા, લઈને જ બેઠા છીએ. ત્યાર પછી આવ્યા ચૈતન્ય મહાપ્રભુ. એ ચૈતન્ય મહાપ્રભુએ બંગાળની અંદર જબરજસ્ત એક આંદોલન ચલાવ્યું. કૃષ્ણ ભગવાનનો અવતાર ગણાતા હતા મહાપ્રભુ ચૈતન્ય. અને એમને પણ આ જબરજસ્ત સંપ્રદાય ચલાવ્યો. એમને પણ એક દર્શન આપ્યું. કયું? અચિંત્ય ભેદાભેદ દર્શન. ત્યાર પછી આવ્યા, ઘણા બધા આવી ગયા, એક સાથે આવ્યા, બીજા ત્રીજા વારે આવ્યા. આમ એ બધું થયો. ગૌતમ ઋષિ આવ્યા, એને એક દર્શન આપ્યો, પ્રાચીન ન્યાય દર્શન. એની હું અત્યારે તમને વાત નહીં કરું કારણ કે થોડું અઘરું છે, પણ આગળ એની વાત થોડીક આપણે સાંભળીશું. કણાદ ઋષિ આવ્યા, જે કણાદ ઋષિમાંથી પ્રેરણા લઈ અને આઇન્સ્ટાઈને પોતાની થિયરી આપી દુનિયાને. લો, ધ લો ઓફ રિલેટિવિટી. આ આઇન્સ્ટાઈને જેના દર્શનમાંથી આ સંશોધન કર્યું, અને આપણે બધા એમણે એનું દર્શન વાંચતા નથી. અમે ભણી ગયા છીએ આ વૈશેષિક દર્શન ને ન્યાય દર્શનના બધા દર્શનો ભણ્યા છીએ. તો જબરજસ્ત કણાદ ઋષિએ આ એક દર્શન આપ્યું. કપિલ ઋષિ આવ્યા, એને સાંખ્ય દર્શન આપ્યું. અને પતંજલિ ઋષિ આપ્યા, એને યોગ દર્શન આપ્યા. બધા આસનો કરે છે ને જુદા જુદા. જો અત્યારે તમે સુખાસનમાં બેસા છો. સુખાસન એટલે ઊંઘવાનું નહીં, ઊંઘવાનું નહીં. સુખાસન એટલે તમને એમાં સુખ મળે. કેટલા આસનો છે? 84 આસનો છે. હું તમને એક આસન હમણાં કરાવું છું, બરાબર કરજો વ્યવસ્થિત રીતે. ટટ્ટાર બેસી જાઓ બધા જ, એકદમ ટટ્ટાર બધા બેસો. સરસ ટટ્ટાર ગોઠવાઈ ગયા છો બધા વ્યવસ્થિત રીતે. હવે ટટ્ટાર બેસી અને આપણા જે શ્વાસ અને ઉચ્છ્વાસ, શ્વાસ લેવાનો અને શ્વાસ રોકવાનો અને શ્વાસ કાઢવાનો,
તમે શ્વાસ લેશો ને એટલે કંઈક અંદર ભરાયેલું ને એવું લાગશે થોડુંક, પછી થોડોક સમય શ્વાસ રાખવાનો અને ત્યાર પછી પાછો શ્વાસ કાઢવાનો. આજે શ્વાસ લેવાની ગતિ અને શ્વાસ કાઢવાની ગતિ એકદમ સરખી થઈ જાય ને, આમ સરખી, અને તો તમને આમ એક શાંતિનો અનુભવ થાય, તમારું શરીર સારું રહે. એટલે પ્રાણાયામ, બીજું કાંઈ નહીં. હવે સુખાસનમાં આવી જાઓ તમે બધા, મેં સુખાસનની અંદર પાછા આવી જાઓ. હવે આને કહેવાય પ્રાણાયામ કરવા. એવા 84 પ્રકારના જુદા જુદા આસનો પતંજલિ ઋષિએ બતાવ્યા અને એમને એક દર્શન આપ્યું જેનું નામ છે યોગ દર્શન. એ પણ આપણા ભારત વર્ષની અંદર આપવામાં આવ્યું. આપણે ત્યાં ચારવાક થઈ ગયા. ભારત તો જુઓ, આ ભૂમિની અંદર કેવા કેવા સરસ દર્શનો, બધા વેરાયટી વાળા. ચારવાક, એનું નામ બૃહસ્પતિ હતું, એને એક દર્શન આપ્યું. કેવું દર્શન આપ્યું એ હું 10 શ્લોક તમને સમજાવીશ. 10 શ્લોક ચારવાકના આપણે સાંભળીશું ભવિષ્યની અંદર. તમને ખબર પડશે કે લે આવા લોકો છે અત્યારે છે જેને સાવ સાદી ભાષામાં કેવું હોય ને તો ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ ને જલસા કરો, બસ. કાંઈ આત્મા બાત્મા છે નહીં, કાંઈ ઉપર સ્વર્ગ નથી, ધામે નથી, કશું કોઈ વસ્તુ નહીં, જલસા કરો બસ. આ જલસા કરનારા લોકો દુનિયાની અંદર ઓછામાં ઓછા 100 કરોડ છે. કેટલા? 100 કરોડ. જેના આદ્ય સંસ્થાપક કોણ કહેવાય? ચારવાક. ખાઓ પીઓ ને જલસા કરો બસ. મર્યા પછી કાંઈ કરવાનું નથી. મોક્ષ એટલે શું? પછી ચારવાકને તો આપણે વાતો કરું, જ્યારે આવશે ને વિષય ત્યારે આપણે એની વાતો. પણ આ ચારવાક થયા, એને પણ એક દર્શન આપ્યું, ચારવાક દર્શન. મહાવીર સ્વામી આવ્યા જૈનોની અંદર 2500 વર્ષ પહેલા. એમણે ભારતની અંદર જોયું તો લોકો બહુ પશુઓને મારતા હતા, બહુ મારતા હતા પશુઓને. એટલે એ જમાનાની અંદર એને અહિંસાનું પ્રવર્તન કર્યું કે ભાઈ ન પશુઓને મરાય. અને આખો એક વાદ, જેને આપણે કહીએ કર્મવાદ, એનું એને સ્થાપન કર્યું અને દર્શન આપ્યું, જૈન દર્શન. આજે પણ લગભગ ભારતમાં અને વિશ્વની અંદર બધાને ભેગા કરવામાં આવે તો 40 લાખથી વધારે જૈનો છે દેશ વિદેશની અંદર. એ તમામ મહાવીર સ્વામીને 24માં તીર્થંકર તરીકે બિરદાવે છે. અને એવા 24 તીર્થંકર એક આરામાં થાય. સૌથી પહેલા તીર્થંકર થયા વૃષભદેવ ભગવાન અને છેલ્લા તીર્થંકર થયા મહાવીર સ્વામી. એ જૈન દર્શનના આ બધા સંસ્થાપકો. એને પણ ભારતની ભૂમિ પર લોકોને જૈન દર્શન આપ્યું. 2500 વર્ષ પહેલા એ જ સમયની અંદર, બરાબર એ જ કાળ, બુદ્ધ આવ્યા. આપણા ભારતના શાસ્ત્રો પ્રમાણે બુદ્ધ ભગવાનને અવતાર ગણવામાં આવે છે. આપણા 24 જે અવતાર છે એમાં એક અવતાર બુદ્ધનો પણ છે. એ બુદ્ધ, જે ગૌતમ બુદ્ધ, સિદ્ધાર્થ એનું નામ હતું. એ સિદ્ધાર્થે 25 વર્ષની ઉંમરે લગ્ન કરેલા. એને દીકરો હતો અને પત્ની પણ હતા. બધું જ સુંદર રીતે ચાલતું હતું ઘરમાં, એકદમ કોઈ તકલીફ હતી નહીં, બધું અપ ટુ ડેટ ચાલતું હતું. પણ એને વિચાર થયો કે આમાં સુખ રહેલું નથી, એનું જીવન અત્યારે નહીં જોઈએ, એ જ્યારે આવશે ને ત્યારે આપણે જોશું. એનું દર્શનની વાત આવશે ને ત્યારે આપણે એને થોડુંક સમજીશું, એટલે ખબર પડશે. આ બુદ્ધ ભગવાને પણ એક દર્શન આપ્યું જેનું નામ છે બૌદ્ધ દર્શન. તો મેં તમને આટલા મહાપુરુષોની વાત કરી. આ તમામ મહાપુરુષો, ભક્તો, દેવતાઓ, અવતારો આ ભારતની ભૂમિ પર થયા, જે લોકોએ કંઈક ને કંઈક દર્શન આપ્યા અને ગ્રંથો આપ્યા, જેને આધારે આખું હિન્દુસ્તાન જુદા જુદા સંપ્રદાયો અને જુદા જુદા દર્શનોની અંદર વહેંચાયેલું છે. આજથી 250 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને એ ભગવાન સ્વામિનારાયણ આવી અને એને પણ આપણને એક દર્શન આપ્યું છે. કયું દર્શન આપ્યું? અક્ષર પુરુષોત્તમ દર્શન. જોરથી બોલો, કયું દર્શન આપ્યું?
અક્ષર પુરુષોત્તમ દર્શન આપ્યું. કોણે આપ્યું? ભગવાન સ્વામિનારાયણે. તો સ્વામિનારાયણ ભગવાન પણ આ ભારતની ભૂમિ પર એમ જેમાં આટલા બધા ભક્તો આવ્યા, દેવતા આવ્યા, અવતારો આવ્યા, બધા આવ્યા, એવી રીતે ભગવાન સ્વામિનારાયણ પણ 250 વર્ષ પહેલા આવ્યા અને એને પણ આપણને આ દર્શન આપ્યું, અક્ષર પુરુષોત્તમ દર્શન. પહેલા આપણે મંદિરોમાં બોર્ડ નહોતા લગાડતા, હવે લગાડીએ છીએ ને. દરેક મંદિરની અંદર તમને નીચે આમ જોવા મળશે, મૂર્તિ નીચે અક્ષર પુરુષોત્તમ દર્શન. બરાબર, બોર્ડ વાંચો છો ને બધા જ, એક મંદિરમાં આપણે આ બોર્ડ લગાડેલા છે. કેમ દરેક મંદિરમાં લગાડેલા છે? ઓકે, દરરોજ મૂર્તિના આપણે દર્શન કરીએ, એની જોડે જોડે બોર્ડના દર્શન કરીએ ને. અને બોર્ડના દર્શન કરીને આપણે શું માનીએ કે અમારું દર્શન કયું છે? અક્ષર પુરુષોત્તમ દર્શન. હવે તમને કોઈક પૂછે ને કે ભાઈ તમારું દર્શન કયો, તો જોરથી બોલવાનું કે અમારું દર્શન અક્ષર પુરુષોત્તમ દર્શન. એટલે આપણે એકદમ ફિક્સ થઈ ગયું કે આપણું દર્શન અક્ષર. કોઈએ કેવલાદ્વૈત દર્શન આપ્યો, કોઈએ શુદ્ધાદ્વૈત દર્શન આપ્યો, કોઈએ દ્વૈતાદ્વૈત દર્શન આપ્યો, કોઈ અચિંત્ય ભેદાભેદ દર્શન આપ્યો, કોઈએ સાંખ્ય દર્શન આપ્યો, કોઈ યોગ દર્શન આપ્યું. શ્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ દર્શન આપ્યું. એટલે હવે મહારાજ આલોકની અંદર પ્રગટ થઈ અને આપણને આ દર્શન આપે છે. હવે મહારાજના પ્રાકટ્યનો હેતુ શું હતો? કેમ મહારાજ આવ્યા? શા માટે મહારાજને આવવું પડ્યું અહીંયા આગળ પૃથ્વી પર? આટલા બધા દર્શનો હતા જ અને આટલું બધું તો ભારતમાં હતો. મહારાજે પોતાના અવતરણનું અહીંયા આગળ એક આપણને કારણને હેતુ સમજાવ્યો. શું મહારાજે કારણ આપ્યું અને હેતુ દર્શાવ્યો કે હું શા માટે આવ્યો છું? તો મહારાજે જૂના ખરડાની અંદર લખ્યું, એઝ ઇટ ઇઝ મહારાજના શબ્દો હું વાંચું છું. બરાબર સાંભળજો. આજ તો મેં अविद्या रूप जो माया है तिसके नाश के वास्ते प्रकट हुआ हूं. आज तो मेरा प्रयोजन यही है ज्यों अविद्या को नाश करना, जीव को ब्रह्मरूप करना. મહારાજના પ્રાકટ્યનું પ્રયોજન છે. મહારાજ કે અવિદ્યા જે માયા છે એના નાશ માટે હું આવ્યો છું અને જીવોને બ્રહ્મરૂપ કરવા માટે હું આવ્યો છું. હું જીવોને અક્ષરરૂપ કરવા માટે આવ્યો. આપણે અક્ષરરૂપ થવું છે ને. જેને થવું હોય ઊંચી આંગળી કરો. બધાને થવું છે, એક કે એકને થવું છે. ન થાવ તો શું થાય? ન થાવ તો થાય શું? આનંદ ન આવે, મજા ન આવે. તો બધાને અક્ષરરૂપ તો ચોક્કસ થવાનું છે. બધા ઉત્સાહથી આંગળી ઊંચી કરી રહેલા છે. એટલે આપણે અક્ષરરૂપ થવું છે. એના માટે શ્રીજી મહારાજ આલોકની અંદર આવ્યા. પછી મહારાજે બીજી પણ જોડે જોડે વાત કરી કે મારે જીવને બ્રહ્મરૂપ કરવા છે. અને બીજું એક મહારાજ અહીંયા આગળ વાક્ય કહી રહ્યા છે, दूसरा अवतार है सो कार्य कारण अवतार हुआ है और मेरा यह अवतार है सो तो जीवों को ब्रह्मरूप करके आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षरातीत पुरुषोत्तम जो हम वह मनुष्य जैसा बन्या हूं. કેટલું અદ્ભુત શ્રીજી મહારાજે આપણને આ વાક્ય કહ્યું ને વાત કરી. મહારાજ કે હું આવ્યો છું જીવોને બ્રહ્મરૂપ કરવા માટે અને આત્યંતિક કલ્યાણ કરવા માટે. જો આત્યંતિક એટલે શું? છેલ્લું કલ્યાણ. તેનો મતલબ કે પેલું કલ્યાણ હોવું જોઈએ ને. તમારો છેલ્લો નંબર છે એનો મતલબ એવો તે કોકનો પહેલો નંબર એ છે ને. તમારો ત્રીજો નંબર છે એનો મતલબ કે કોકનો બીજો નંબર પણ રહેલો છે. આત્યંતિક એટલે છેલ્લું કલ્યાણ. હવે કોઈ દિવસ આ પૃથ્વી પર આપણે આવવું ન પડે એવું કલ્યાણ કરવા માટે કોણ આવ્યા છે? શ્રીજી મહારાજ. મહારાજ એના માટે પ્રગટ થયા. આ મહારાજે પોતાના પ્રાકટ્યનો આપણને હેતુ કહ્યો. શ્રીજી મહારાજે અહીંયા આગળ આવી અને આ એક મિશન રાખ્યું છે કે મારે બધાને આત્યંતિક કલ્યાણ આપવું છે, બ્રહ્મરૂપ કરવા છે. અને મહારાજ પ્રગટ ક્યાં થયા? છપૈયા ગામની અંદર, ઉત્તર ભારતની અંદર. છપૈયાની અંદર શ્રીજી મહારાજ કેટલા વર્ષ રહે છે? 5 વર્ષ. મહારાજ છપૈયામાં 5 વર્ષ રહ્યા અને ત્યાંથી પોતે અયોધ્યાની અંદર ગયા. ત્યાં 6 વર્ષ રહ્યા અને બરાબર 11 વર્ષની મહારાજની ઉંમર થઈ
એ વખતે સંસારનો પરિત્યાગ કરી અને મહારાજ આખા ભારતના અને નેપાળના તીર્થોની તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા. હવે 11 વર્ષનો એક કિશોર કહીએ આપણે, અને આખા ભારત અને નેપાળની યાત્રાએ નીકળી જાય છે. અને જ્યાં જ્યાં મહારાજ ગયા ત્યાં પ્રશ્ન પૂછતા હતા. જ્યાં જ્યાં મહારાજ ગયા ત્યાં પ્રશ્ન પૂછતા હતા. અને કયો પ્રશ્ન પૂછતા હતા? કોઈને જો આવડતો હોય તો ઊંચી આંગળી કરજો. જો ઘણાને આવડે છે. અહીંયા આગળ મેં પૂછ્યું નથી તમને, પણ તમને આવડે છે. તો મહારાજ દરેકને એવું પૂછતા કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ પાંચના જે સ્વરૂપ છે એને મને સમજાવો. જે જગ્યાએ કોઈ પણ મઠમાં જાય, કોઈ મંદિરમાં જાય, કોઈક સાધુને મળે, કોઈક સંન્યાસીને મળે, કોઈને પણ મહારાજ આધ્યાત્મિક પુરુષને મળતા એને આ પ્રશ્ન પૂછતા. અને મહારાજ ફરતા ફરતા લગભગ મહારાજની ઉંમર 18 વર્ષની થઈ ત્યારે લોજમાં આવી ગયા. અને લોજમાં આવ્યા એટલે લોજની અંદર આશ્રમ હતો રામાનંદ સ્વામીનો, અને ત્યાં વાવ છે લોજની અંદર, આજે પણ વાવ છે સરસ. ત્યાં મહારાજ એક પથ્થર હતો એની પર આવીને બેસી ગયા, અને વાવમાંથી પાણી ભરવા માટે સુખાનંદ સ્વામી ત્યાં આગળ આવે છે આશ્રમમાં. પાણી તો જોઈએ, પાણી ભરવા. એને જોયું કે ઓહો 18 વર્ષનો એક કિશોર, આમ બ્રહ્મચારી, આમ ચોટલો બાંધેલો છે અને આમ સરસ મૃગ ચર્મ પહેરેલું છે અને બેઠો છે. નજીક આવ્યા સુખાનંદ સ્વામી અને બધા પ્રશ્ન ઘણા બધા પૂછે છે કે વર્ણિક તમારું નામ? તો કે અમે નામથી પર છીએ. અને મા બાપ? કે અમારો કોઈ મા બાપ જ નથી. આશ્ચર્ય થયું. ક્યાંથી આવ્યા? કે અમારો કોઈ ગામ પણ નથી. સુખાનંદ સ્વામીને આશ્ચર્ય થયું. પછી ધીરે રહીને પૂછ્યું કે ભાઈ હું તો જાણવા માટે આપને પૂછું છું. અને સુખાનંદ સ્વામીએ પૂછ્યું અને મહારાજ પછી જવાબ આપે છે. પછી મહારાજ સુખાનંદ સ્વામીને પૂછે છે કે આ નીલકંઠ વર્ણી કે મને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એના સ્વરૂપનું તમે જ્ઞાન કરાવો, મને સમજાવો. સુખાનંદ સ્વામી કે મને ખબર નથી, મારી પહોંચ નથી. પણ અમારા આશ્રમની અંદર મુક્તાનંદ સ્વામી રહે છે અને વરિષ્ઠ સંત છે, જ્ઞાની છે. તમે અમારા આશ્રમમાં આવો તો એ તમને બરાબર રીતે સમજાવશે. તો નીલકંઠ વર્ણી શું કહે છે કે હું કોઈ જગ્યાએ ગામમાં જતો નથી, આશ્રમમાં જતો નથી. તો કે સારું, મુક્તાનંદ સ્વામીને અહીંયા આગળ અમે બોલાવીશું. તો નીલકંઠ વર્ણીને વિચારતો કે મુક્તાનંદ સ્વામી અહીંયા આગળ આવે, એને કહેતા ચાલો ને આપણે જ આશ્રમમાં જઈએ. પછી આશ્રમમાં જાય છે, મુક્તાનંદ સ્વામીને પૂછે છે અને મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામી થકી જે કંઈ જ્ઞાન થયું હતું એના આધારે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ એ નીલકંઠ વર્ણીને આમ થોડું સમજાવે છે, યથાર્થની પણ થોડું સમજાવે છે. એટલે નીલકંઠ વર્ણીને થયો કે ના અહીંયા આગળ લીલું છે, હવે અહીંયા આગળ રહેવા જેવું છે. એટલે નીલકંઠ વર્ણી લોજની અંદર પોતે રહે છે અને લોજની અંદર રહી રામાનંદ સ્વામીની પ્રતીક્ષા કરે છે. રામાનંદ સ્વામીને પછી મળે છે. મળ્યા પછી રામાનંદ સ્વામી એને દીક્ષા આપે છે. દીક્ષા આપીને ગાદી ઉપર બેસાડે છે અને ત્યાર પછી રામાનંદ સ્વામી ધામમાં ફણેણીમાં જાય છે. અને હવે નીલકંઠ વર્ણીમાંથી સહજાનંદ સ્વામી બની ગયા. સહજાનંદ સ્વામીમાંથી 14મા દિવસે સ્વામિનારાયણ ભગવાન બની ગયા. લોકો એને ઓળખતા થયા. એ સ્વામિનારાયણ ભગવાને જુદા જુદા સ્થાનોની અંદર ગ્રંથનું જ્ઞાન લોકોને આપ્યું. અને આ જ્ઞાન કોના આધારે આપ્યું? શ્રીજી મહારાજ પોતે જ કહે છે. અંત્યનું 10મું વચનામૃત. મહારાજે 5 આ તત્વોનું જ્ઞાન આપ્યું બધાને. એની સામે કાઠીઓ બેઠા હતા, એની સામે સંતો બેઠા હતા, એની સામે ગામડાના બેઠા હતા, શેરનાય બેઠા હશે, ભણેલા ભણ બધા બેઠા હતા. એની વચ્ચે મહારાજ જ્ઞાન આપવા જ એ લાગ્યા અને બધા લોકો પ્રેમથી સાંભળતા હતા. કેટલા સમજ્યા હતા અને કેટલા નહીં સમજ્યા ભગવાન જાણે, પણ પરમહંસો હતા એને આ જ્ઞાન લખી લીધું. એ લખી લીધું એ વચનામૃત.
આ મહારાજનો રદગત અભિપ્રાય સંતોએ લખી લીધો અને વચનામૃત એક ગ્રંથ તૈયાર થયો. આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે 5 તત્વોનું જ્ઞાન વ્યવસ્થિત આપણને આપ્યું છે. અંત્યનું 10મું વચનામૃત એક્ઝેક્ટ સાંભળજો. વેદ પુરાણ ઇતિહાસ ને સ્મૃતિઓએ સર્વશાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે જીવ માયા ઈશ્વર બ્રહ્મ અને પરમેશ્વર એ સર્વે અનાદિ છે. હવે અહીંયા આગળ કેટલી સરસ મહારાજ એક વાત કરી. મહારાજ કે વેદ પુરાણ ઇતિહાસ સ્મૃતિઓ સર્વશાસ્ત્રમાંથી અમે સિદ્ધાંત કર્યો છે. હવે અમે સિદ્ધાંત કર્યો છે એનો મતલબ શું થયો? શ્રીજી મહારાજે વેદો વાંચ્યા હોવા જોઈએ ને, બરાબર? વાંચ્યા વગર સિદ્ધાંત કેવી રીતે કરી શકો? એટલે આ બધા શાસ્ત્રો શ્રીજી મહારાજે વાંચેલા છે. નાના હતા ત્યારે આપણે જાણીએ છીએ, 10 વર્ષના હતા ત્યારે કાશીની અંદર શાસ્ત્રાર્થ કરેલા અને પિતાની પાસેથી ભણ્યા છે. અન્ય જે બધા ગુરુજીઓ હતા એની પાસેથી ભણેલા છે, એની આપણે વાત નથી કરતા. પણ મહારાજે વેદોય વાંચ્યા હશે, પુરાણોય વાંચ્યા હશે, ઇતિહાસે વાંચ્યા હશે, સ્મૃતિ ગ્રંથોય વાંચ્યા હશે. આ તો ભગવાન હતા, એને તો તરત બધું યાદ રહી જાય અને એને કંઈ વાંચવું ન પડે. યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષણ સદા સ્વતઃ. ભગવાન તો બધું એ જાણે. તો મહારાજે 5 તત્વો આપ્યા આપણને: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. અંત્યનું 10મું વચનામૃત, પ્રથમનું 7મું વચનામૃત, પ્રથમનું 1લું વચનામૃત અને સારંગપુરનું 6ઠું વચનામૃત. આ 5 વચનામૃતની અંદર મહારાજે આ બધા તત્વોની વાત કરેલી છે. હવે એમાંનું પહેલું તત્વ કયું છે? જીવ તત્વ. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એમાં પહેલું તત્વ છે જીવ. એનું જ્ઞાન મહારાજે સુંદર વચનામૃતની અંદર આપેલું છે. પણ એ આજે નહીં હો, આજે આવી ગયા આપણે વિષય ઉપર એક્ઝેક્ટ આવી ગયા. આપણી ગાડી છે હવે આવી ગઈ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ ઉપર. હવે મહારાજે સરસ જીવ તત્વને સમજાવ્યું છે. આપણે બધા જીવ છીએ. હવે જો એ બરાબર રીતે સમજીશું પહેલા તો તરત જ કામ થઈ જશે. એકદમ સુંદર રીતે આપણે આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકીશું અને અવિદ્યા ટળી જશે, અજ્ઞાને ટળી જશે, માયા ટળી જશે, આવરણે ટળી જશે અને અંદરનો પ્રકાશ દેખાશે, જેની વાતો આવતીકાલે. અહીંયા આગળ આપણે આજની પારાયણને પૂર્ણ કરીએ છીએ. આજે ગઈકાલ કરતાં ખૂબ મોટી સંખ્યામાં બધા ભરાઈ ગયા. આખો હોલ ઓલમોસ્ટ બધો ભરાઈ ગયો છે. એટલે આજે તમને એક વિનંતી કરી દઉં જોડે જોડે કે આજે દરેક વ્યક્તિ 2 ફોન કરે, બસ, વધારે નથી કરવા આપણે. ગઈકાલે કોઈ ફોન કર્યા હોય એટલે ઊંચી આંગળી કરો. હવે આજે ઊંચી આંગળી કરો કે હું ફોન કરીશ. ઊંચી આંગળી કરો કે હું કોઈકને ફોન કરીશ આ જ્ઞાન માટે. અને આપણે એક જણાને ફોન કરીને લાવવાનો. કેમ? તો કે આપણું પાકું થાય અને એનું પાકું થાય, બેયનું પાકું થાય. આપણે સંપ્રદાયના આશ્રિત રહેલા છીએ. જો આપણે આ જ્ઞાનને પાકું કરીશું તો એકબીજા ચર્ચા કરવામાં આનંદ આવશે. એટલા માટે આ આજે કરીશું. કાલે પાછો હું પ્રશ્ન પૂછવાનો છું કે ફોન કર્યા કે નહીં, બરાબર? અને ખાલી એકે ઊંચી આંગળી નીચી આંગળી હોવી જોઈએ નહીં, બધી ઊંચી આંગળી જ હોવી જોઈએ. તમામ ફોન કરજો. એટલે કે આપણે એક જણાને અહીંયા આગળ એ લાવીશું અથવા તો 2 જણાને અહીંયા આગળ લાવીશું અથવા ફોન કરી અને માહિતી આપીશું. અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ. બધા દૂરથી જ દર્શન કરીને આપણે વિદાય લેશું. સર્વને જય સ્વામિનારાયણ.